આજે ભીંડાનું શાક બનાવીશું. ભીંડાનું શાક બનાવવા માટે એને આપણે પ્રોપર ધોઈ દેવાના છે. પહેલાં એને લૂસી અને એને આપણે કટ કરી દેવાના છે. જો તમે રાતે જ કટ કરીને રાખશો તો તમારે સવારે બનાવવામાં ઇઝી રહેશે. આપણે એકલા તેલમાં જ બનાવવાનું છે, પાણીનો ઉપયોગ ના થાય ભીંડાના શાકમાં. એટલે આપણે 2 થી 3 ચમચી તેલ ગરમ કરીશું. એમાં આપણે અજમો નાખીશું. ઘણા જીરું અને રાઈ નાખતા હોય છે, પણ અજમો નાખો તો બહુ જ સારું રહેશે ભીંડાના શાકની અંદર. અજમો ગરમ થઈ જાય છે એટલે આપણે એની અંદર લસણ નાખીશું. લસણથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે ભીંડાના શાકની અંદર. લસણ આપણે સાંતળવાનું છે 1 મિનિટ માટે. એ સાંતળી દઈએ એટલે આપણે એની અંદર હિંગ નાખીશું, હળદર નાખીશું અને મીઠું નાખીશું. એને પ્રોપર પહેલાં હલાવી અને પછી આપણે એની અંદર ભીંડા એડ કરવાના છે. તમે ભીંડાની અંદર બટેકા પણ નાખી શકો છો, ડુંગળી પણ નાખી શકો છો. મેં અહીંયા એકલા ભીંડા નાખીનું શાક કર્યું છે. પ્રોપર મિક્સ કરીને આપણે એને થવા દેવાનું છે. આ શાક ચોંટે નહીં એના માટે આપણે થોડીક વાર એને ચેક કરતા રહેવાનું છે, જેથી આપણું શાક ચોંટે નહીં. શાકની અંદરથી ચીકાશ જતી રહે પછી આપણે બાકીના મસાલા એડ કરવાના છે, જેમાં મરચું અને ધાણા જીરું મેં એડ કરી દીધું છે. પ્રોપર મિક્સ થઈ ગયું છે, આપણું શાક બની ગયું છે. જો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે એને રોટલી સાથે સર્વ કરીશું. ભીંડાના શાક જોડે દહીં બહુ જ સરસ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.